અમે ખાલી પાણી ભરવા નથી આવ્યા. તે તું હોય ગટર ગુરવા રોકાવાની એલા છો એ તો એલી પાણી ભરતા ભરતા નાનો એવો રાસ રમવાનો છે. નહીં આયા કાઈ કે- નહીં જી રમું તમારી ઓફિસ માં જઈને રમજો જાઓ ના આયા જ રમવું છે. આયા તાડો અમારા બાપુ જાગી જાય તો મને વઢે મારી બેન તારા બાપુ જાગી જાય તો અમે ધીમે ધીમે પાણી ભરીને ધીમે ધીમે રાસ એ રમીએ. તમે બધું ધીમે ધીમે નો ભરો તમે હમણાં મારું બધું ખપડાવી નાખજો આમ જો હા બેન ખાલી આજ અમે એકલા નથી રમવાના. તો આજ તો તારે અમારે યાર રાસ રમવાનું. મારે તારી ભેગું ઘણું રમવાની ઈચ્છા પણ મને મારા બાપુ અડી જાય બેન બાપુ અડી જાય પેલા બાપુને પૂછતો આય. પૂછી લો હા આખી વઈ જા આજ તો મોકો મળ્યો હે એ ઘડી કવા બાપુ ને ઘડી કવા એ બાપુ ઘડી ભૂંગળી દે છોડ્યું તું ને ત્યાં માગી છે બોલો પ્રધાનજી. બોલું છું બાપુ આપણા રાજમાં દીકરીઓ પાણી ભરવા આવ્યું છે અને મને સાથે મોકો મળ્યો છે તો બે ઘુમરા મારું પ્રધાનજી પણ ખાલી પૂછવા આવ્યો છો મારી લીધા ઘુમરા માં આવી છે બેનું તમે 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 ત્રણેય બેનું જમજમાવો મારે મેળ નહીં આવે પણ મજા આવે ને આ તો આવજો. આ તાર બેન ને કીધે નાગીણ નું ગાય એવું છે આ તાર બી કેમ ધરું છે ટાઈટ ભાઈ એને ના રે ના. કેમ હા એવું છે તમે બે જાઓ હા. અમે ધીમે ધીમે રાસ રમી લઈએ. કાઈ વાંધો નહીં લપાઈ જા. હા બાપુ ની બાજુમાં હા હા હવે તમારી મોસી લપરી કેમ લપટે છે હાલ 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 હાલ. શાબાશ શાબાશ તો હાલો તો એમ કહે કે અમારું નેજાધારી રામડોળા ગામ નંસાડ આપણા સુરત આંગણે રમાઈ થઈ ગયું હોય એમ કહે કે પટિયા રાજાની પનિહારી પાંડા ભરતા ભરતા જો જે કાંઈ ફરમાઈશ હોય તમારી 101 રૂપિયા આપીને ફરમાઈશ દઈ જાતો આવડતી તમામ ફરમાઈશ ગાવી દેવું તેમજ ઈથી વિશેષ જો મોજની મજા આવે તો મને છૂટા પૈસાની વ્યવસ્થા રાખી છે છૂટા લઈ જાઓ બાદા લઈ જાઓ થોડુંક થોડુંક વળતાર્યો તો અમને એમ થાય કે જે દૂધ ઢોળાય એ બધું દોણામાં જાય છે તેમજ અમારે જે કોઈ ભાઈઓને રાવણ રમાડવું હોય એવું અમારે અરુણભાઈ પટેલ તેમજ ચિરાગભાઈ પટેલ અહીંયા તેજભાઈ આવી કોન્ટેક્ટ કરી લેવો હાલ 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 શરદ પૂનમની રાતડી અને ઓલો ચંદ્ર ખીલો આકાશ હાસો હાસો આવી સરખી સરખી આવી સાહેલડી મારા વાલીડા અરે રે આ ઢોલા રમવાની શરી કાનારાસ તો કનુડાતાની આ મોરલી અને મારા ચિતડે ચોટી જગઈ એ આવી ખેલી કીધી ગોકુળની ગોપીઓ અરે રે મારી નિંદરાય વેરણ થઈ પણ દ્વારકા જઈ તમારો દીપરો અને મારી ખબરો ન લીધી તમે પણ નાન રે પણ ના મારી નેણો અરે રે તમે સીધને ભૂલી ગયા શ્યામણા એવી પઢિયા રાજાની પરિહારી પાણીના ભરતા ભરતા ગીત ગાતી હોય પણ કેવા ફરીવાર કહેવાનું કે જે કાંઈ ફરમાઈશ હોય આપી જાજો તેમજ થોડું ઘણું વરતાર્યો છૂટા જે કોઈ અહીંથી લઈ જાઓ એ ફરીવાર સ્ટેજ ઉપર આવીને ઉડાડી જાજો કેમ કે પાછળ છૂટાની ઘટનો પડે એટલે હા ઉર્વી હા એ રંગમાં આ રોડા મારા વાલા આ રંગમાં
ખાસ પહેલી ફરમાઈશ અમારે ચિંતનભાઈ નળિયાદરા એમની ફરમાઈશ અમારે આશીષભાઈ નું લગ્ન ગીત ગાવાનું છે ત્યારે ભાઈ ભાઈ આ પેલા લઈ લ્યો. એ પેલા ભાઈની ફરમાઈશ સાળંગપુરમાં બેઠેલા દાદા હનુમાનને યાદ કરવાનું છે ત્યારે જો વાલો અંજની નો જાયો હનુમાન સામરું બજરંગી અંજની ના જાયા હનુમાન સામરું બજરંગી આ સાઉડા सबके लड़े से तेरे नसीबों सामरू बजरंगी सबने लड़े से आंगड़ानी मार सामरू बजरंगी लालो असली नो जायो हनुमान सामरू बजरंगी सामने राम ना दूत रे केवाय सामरू बजरंगी ચિંતનભાઈ નળિયાદારી ફરમાઈશ આશીષભાઈ નું લગ્ન ગીત ગાવાનું છે ત્યારે ભાઈ ભાઈ આશીષને જરી ભરેલા સાપારે આશીષને જોટાડી બંધો આશીષને જરી ભરેલા સાપારે આશીષને જોટાડી બંધો તારી ગોપાલ છૂટા લે કાઈ વાંધો નહીં ભાઈની ફરમાઈશ છે બીજા 101 રૂપિયા આપીને એમ કહેવાય કે બગદાણામાં બેઠા બાપા સીતા અમને યાદ કરવાનું છે જે કાંઈ અહીંથી ધૂન બોલાવવામાં આવે બધાને બે હાથ ઊંચા કરીને ધૂન બોલવાની છે બાપાનું અન્ન જેણે ખાધું હોય અને જે કોઈ ભક્તો બગદાણા ગયા હોય એને બે હાથ ઊંચા કરીને ધૂન બોલવાની છે જે કોઈને પાપ લાગે કે અમને બધા રાજકોટ વાળાને દઈ દેજો અમે રાજકોટ લેતા જાઓ હાલ તો બોલો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ સુરતના ભક્તો બોલે બાપા રામ સીતારામ ગુરુદેવ તમારી જય જય ગુરુદેવ તમારી જય જય બગદાણાવાળા તમારી જય જય બોલો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ સુરતના ભક્તો બોલે બાપા રામ સીતારામ લસકાણાના ભક્તો બોલે બાપા રામ સીતારામ સીતા શ્યામવાટીકાના ભક્તો બોલે બાપા રામ સીતારામ સીતારામ બોલો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ સાંભળી જાઓ આ બાજુ તમારે એવા ખાસ બે ભાઈબંધની ફરમાઈશ હોય એવા આશીષભાઈ અને મૌલિકભાઈ તે બે ભાઈબંધની એવી ફરમાઈશ હોય કે મોંગલ તારું સપનું પૂરું કરશે
હા મારું ગણેશ બાંધ હા ભાઈની ફરમાઈશ એવા આશીષભાઈનું લગ્ન ગીત ગાવાનું છે ત્યારે વીરને જરી ભરેલા સાહારે વીરને જોટાળી મનો આશીષને જરી ભરેલા સાહારે આશીષને જોટાળી મનો વીરને જરી ભરેલા જરી ભરેલા વીરને જરી ભરેલા સાહારે વીરને જોટાળી મનો મારા વીરોને પરણે વીરલા ડકડો પરણે મારા વીરોને પરણે વીરલા કલડો પરણે વાગે ઢોલ 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 એ ઢોલને શરણાયો મારા વીરોને પરણે આપણે મૌલિકભાઈ અને આયુષભાઈ એમની ફરમાઈશ એવા મોગલમાને યાદ કરવાનું છે ત્યારે હા મોજ હા ભાઈ ભાઈ આઈપી પોદરા વાળી તમારું સપનું પૂરું કરશે કરશે આઈપી પોદરા વાળી તમારું સપનું પૂરું કરશે આ તમારો લાખોમાં પગાર આયુષભાઈની રેડી રેડી જોઈ દુનિયા કરશે રે સલામ પાકીટમાં હની ભાભીનો ફોટો ભાઈ ભાઈ એ કાચ કેરી ડીશમાં એ આવો ગુલાબ કેરો ગોટો ગોટો સમીરભાઈ ના પાકીટમાં હની ભાભીનો એ ફોટો ફોટો એવા મારે 501 રૂપિયો આપી હા શ્રી નકળંગ ધામ ભાડા મોગલમાનો ભેળિયો ગાવો એ બેકડીમાં ત્યારે ભાઈ ભાઈ આ હિતેશભાઈ આવો હાલ માડી તમે ભલે રે ઓડો રે મોગલમાં બેરિયો રે જય મોગલ એ મારી તારા બેલિયામાં ઉગડો મારું મન
ઘડી સાંભળી જાઓ. આ બાજુ તમારે એવા ચિરાગભાઈ ની એવી ફરમાઈશ હોય એવા ગરદણી એવા અમારે કનેશ્વરના પીરને એવા યાદ કરવાના હોય ત્યારે આવો મારા હિતેશભાઈ પ્રજાપતિ આવો. સામેની નગરી દેખાય એ પિંગલગઢ નગરી સમારા વેના પઢિયાર બાપુ એમાં રાજ કરે છે. ભલે મારી બેન. બહુ સારું મારી બેનડિયું, બહુ સારું. તમે રંગ રાખ્યો મારી બેટીઓ વાહરું પર રમાવી દીધું. એક લઈ લ્યો નાનો એટલે મનની મનમાં નો રહી જાય. હાલે ઉર્વી હાલે. અદા આવજો. એ હા. અને તમે પૈસું આવજો. હારું ફારું તો આવજે બેન. બાય આવજે બેન. આય ઓલો સંભવ યોગ્ય એન તારે રેડો મોટો સંભવ રે. નમ 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 નમ. સકોઈ રાજમાં હાજર. હે રાજમાં સકોઈ. આ રહ્યો રાંધણ મને દીધેલો. હાથી બધા રાંદલ મના દીધેલા જ હોય. હે કોને કીધું બધા રાંધણ મને દીધેલા હોય? થાય નોખી નોખી માનતા ના આવે ને ભાઈ. હાથી ભલે નહીં આવે. આ તો આવે તો આવે જ તે. અત્યારે ડેલી બેલે ખબર પડે કોણ આવે ને કોણ ગયો. ત્રણ ગયું ને કાયવા ને ખબર પડતી હોય. ત્રણ ગયું ને કાયવા કઈ વાંધો નહીં. કોણ છે વાત કરો. જનાવર લાગતું નથી કોણ છે એમ. મેં તને એમ પૂછ્યું. તો મેં તમને પૂછ્યું અહીંયા આપણે કોણ. રાજના પ્રધાનજી છે. પ્રધાનજી. પ્રધાનજી છો. હા રાજના પ્રધાન. પ્રધાનજી. હાજી. તો પછી આ કયું નગર છે હા અને કોણ જ રાસ કરે. તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા કે તમે કોણ છો ભાઈ? એમ નહીં. હા ઓલી બે છોકરીઓ મને ઓળખી ગઈ. હા તો તમે મને એક નહીં ઓળખી હગો. તે મને હું આમાં તમારી બાઈસ આવી જાય આ તો કઈ વાયસાવાની વાત ન હોય. તો તમે કઈ તાલુકો ને જિલ્લો કઈ લખેલું જ ન હોય. હા પણ મને હું આમાં તમારી કઈ બાઈસ આવે? એમ તો અમે તારા દાદા છીએ. એ દાદા વાળાઓ દાદા તમારા ઘરના નકર ઠીકા ભેગો હા કરી નાખી બારો. આ ક્યાં ગયા સાઉન્ડ વાળાને બધા આવી ગયા? આ બધા બતાડતો હોય છે. હાલો 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 આવી ગયા શું? બેજા તમને બેજા લમલમ થાકો બેઠું હે એમ નહીં. હા તમે ક્યાં દાદાની બસ બસ એટલું રાખજો. મજા આવી વાહ સાઉન્ડ વાહ. શું ક્યાં દાદાની વાત કરો. તમે શું કે ગિરી મારે દાદા હો? ગીરે મેલા તો અમે હાથ નહીં. તો એમ તમે તારા હાથ કરી દીધો. ગિરી મારે તો હાથ નહીં કે હાવ નહીં એમ કહેવાય. હાથી એમ જ કહેવાય. તઈ તમે ક્યાં દાદા હો? તમારી ભાષા ને અમારી ભાષામાં કેટલો ફેર પડે. ફેર તો પડે ને બાપા. તો પછી તમારી ભાષા અલગ અમારી ભાષા અલગ. આ તમે સમજો. હા. હાથ પેઢીના દાદા થઈએ. એ તમે ન્યાઠે ક્યાં પહોંચી ગયા અમારી હાથ? ત્યાં તો અમારે વડવા કેદીના પોગી ગયા. એટલે એટલે કે ગોર દાદા છીએ. ઓ માય ગોડ ગોર બાપા સવો નમન કરું દાદા નમન કરું.
આયુષ્માન ભવ એ હરાપ કોને દ્યો હો હેટ પગે લાગ્યો તો હરાપ દેવાના એને ખરાબ દીધા કહેવાય તો આશીર્વાદ દીધા તમે હોવો વરે ન થાવ હારું હારું દાદા હારું લ્યો તો આમાં શું લાવ્યો છો બાપા આવ એ અમારે કહેવાનું હોય તે બધું કેવું પડે ને તમે એટલું કીધું અમે એટલું પૂછી તો કે હું આમ થયું એમ નહીં તો આ ડેલી તમે એટલું બધું મંડ્યા પૂછવા હા અંદર જતા કેટલું પૂછશો એ જે અંદર તો આવો તમે ખાલી સેટેથી ફિલિંગ જોવો તમને શું થઈ ગયેલા હા લ્યો હા કાંઈ ન થાય તમે તમારે આમાં છે લીલો શ્રીફળ લીલું શિફર હા મારી હાટું લુખા સાટું ન હોય તો રાજના છે કુંવર પણ એને વરદી ખમાડવાના છે પ્રધાનજી ભરતી નો કમાય તો સામે થઈ ગયું લઈ લેવાય તો ખમી ગયા થયું શું આ બેઠાને પૂછો હું પૂછું આ બિચારા કઈ ટિફિન વગર નાટા મારે છે કે નહીં અહીંયા શું પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય આ તો જગાડો એ મારે બાપુનું હાલડે કોઈ બાપુને જગાડી ઉઠાડીને પૂછવું પડે કે હે બાપુજી આ કયું ને કે છે કોણ રાજા રાજ કરે થઈ જગાડવાના કે હાલે તે નો હોય મેં પેલી વાર સાંભળ્યું અમારા હુરાઓને જગાડવા નોખા નોખા આવે આ બે વાતે જગાડ્યા બતાવો તમે અહીંયા નું ભાઈ અંદર આવતા ના તરત બહાટી બોલશે આ ભાઈ જાની પછી આવશો આ નહીં તો હાલે હાલની હે અંગૂઠો આમાં યજમા રડું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને ક્યારે આવી ગઈ હું પ્રધાનજી આ ઓનલાઈન બાપુ ઓનલાઈન એ વાહ એ ઘડીકમાં મારા બાપને ઘડીકમાં બોલો પ્રધાનજી હા બોલું છું બાપુ હે બાપુજી આ કયું નગર છે ને કોણ અદાલત કરે પ્રધાનજી હો ઠીકા ટકરી હોય અને રાજા પટિયાર પટિયાર અહીંયા રાજ કરતા હોય જો મારા પટિયાર બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો તો ક્યારે કહેવાય ડેલી બિહારી નાખ્યો હે અરે હારું હાલો એ દાદા કેમ ભાગ્યા એમ ભાગવાનું ન હોય ને દાદા ઉભા રહ્યો તમને ભગાય નહીં બસ આવી ગઈ ક્યાં ઈજે વાર છે હો સીધી રાજકોટ કેમ કઈ થયું તમને કઈ થયું વાંધો આવ્યો આ નજર સામે આવું જોયું જોયું તો અંદર જાય તમારી હાલત શું થાય અંદર જાવ તો કાંઈ તમારી હાલત ન એટલે થાય કઈ આવો માર ખબર તો હોય છે તો માનો કાવ તો કરું છું આને કદાચ ઘેરે હારા અરે દાદા ટાણા કટાણા વગરના સગાડવા જાય ને તો એ મારે જ કઈ લાંબા લહર કે સાઠે નહીં ઘરમાં એકલો અને અકેલા મિસ્ટર ખિલાડી આગળ પાછળ કોઈ નથી ભાપો ડોસી છે પણ કામ કરવા નથી ભાપો ડોસી છે પણ કામ કરવા નથી અબા યો ઈ બોલ પૂછે કે કેમ મેં તો કહું બા એટલે એને સાંભળી ગયું દાદા એમ નહીં હઉ એમ કેવાય તો ખોટું કીધું એમ કેવાય અરે એ આપણા માવતર કહેવાય તો અરે એમ કહેવાય કે ઉંમર થઈ ગઈ નેરું થઈ ગઈ ઘરે બેઠા છે ઉંમર થઈ ગઈ નિવૃત્ત થઈ ગયા ઘીરા બેઠા ને તો મને સલાવ્યાત રાખતા હોય એવડા મોટા કર્યા ખોટા ને તો લુંગી માં ગાલ દીધો પાછો ફરી બતાવો શું બાપુએ કીધું છે કે પિંગર નગરી પટિયાર બાપુ રાજ કરે કઈ વાંધો નહીં બાપુને વાત કરો છે ની ગોળ દાદા અંદર આવવાની રજા માંગે તો એ કારે બધું કહી દેવાય ઘડીએ થકા પર થકો ન કર કેમ પાછું ઘટી ગયું ભાઈ આપે છે ને મને આપે આ થકા ના તો ખાવા પડે ને તો ખાવા જ પડે ને આ તો જાઓ એ ઘડી કવા બાપુ ને ઘડી કવા બોલો પ્રધાનજી એ ઘર ઉપર રજા માંગે તમે કેતા અંદર આવવા દો પ્રધાનજી હું રાજ કર હોય હા માન સહિત અંદર હા નકર દક્ષિણા આપી ત્યાંથી રવાના કરો ઓહો દાદા રાજગોર સવો કેવા લાગ્યા તો કાંઈ ના કોઈને કહો કે બસ સ્ટેન્ડ કપડા બોલાવીને સીધા ખાઈ કાવો ના ના હાવ એવા નથી હવે આવા નથી રાજગોર રાજકોટ રાજકોટ તો આવો રાજી ખુશીથી પણ બોલવામાં ધ્યાન રાખજો આવો હાલો 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 જાઓ જે તમે કીધું જાઓ હાલો ને ખબર પડે તે મારી વાહે હાલો નામ તેમાં કઈ મહા આવવાની જરૂર એ તમને નથી ખબર ક્યાંથી આવું ને ક્યાંથી જવું ઈ કેટલીક ડેલીયું છે 17-18 લાખો આ ખાલી 10 લાખ એમ કહું છું પછી આમ હાલવાનું જાઓ તમારે રેણું બાપુ લેતો દાદા તમારે ન થાવ બાપુ બાપુ આવ દાદા આવ્યા છો દાદા આવ્યા છો દાદા જો જોઈ લ્યો દાદા બાપુ જો બાપુ નાખ્યું જો માંજરી જો કાપડ
ઓય એવી ક્યાં બધા હવે મારી મનામ ન કહો હવે જાઓ જાઓ હવે દાદા આવે દાદા દાદા બાપુ જો અરે મહારાજ પ્રણામ છે આપણા સોનો મજા ભૂદેવના ભૂદેવના શરણમાં હાજ બઢિયારમાં તમને ખોટી ખોટી વદર કરે છે ભૂદેવ કા કેમ તમારે કોટી કોટી વંદન કરી તો અમારે કોટી કોટી કરવાની હે લાલ કોટી કાળી કોટી સફેદ કોટી ટકી કોટી પસરંગી કોટી કોટી રે કોટી હા હા રેડી રાણ ભૂદેવ હાજ ગાદી આવો છો આજ મારા દરબારમાં હાજ મહેમાન ગતિ કરવાનું કારણ ભૂદેવ અરે મહારાજ જો કદાચ આવવાની વાત કરતા હોય ને તો પોકરંગઠથી આવો છો પોકરંગઠના રાજા આજમલ આ જેમન દીકરી સગુણાબાનું લીલોડો શીપડો લઈને આ સુધી આવ્યો છો મહારાજ આ ભૂદેવ ખામોશ બોલ મેં કીધું ખામોશ બીજું કઈ બોલો તમારી બાજુ બોલો હવે મારી માનામ ન બોલું જો બોલી તો મારે ન બોલી તો મારે એ હમણાં બધી દે રાણ ભૂદેવ રાજ આજમલ સાથે મારા 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા માટા લીલુડા સિપારો જિલ્લામાં નોવે પ્રધાનજી શું ધક્કા મારી હા આ ભૂદેવ ને હા દરબારની બહાર કાઢો તમે મારી સામું ન જોવો તો કાંઈ નહીં તમારા શરીર સામું તો જોવો હા 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 આ દે દે નોકરા તારા બાપુ જેવડા છે હા બેસી જાઓ બાપુ છોકરા સામું થોડું જોવાનું હોય છોકરા અંદાજ મારી માથે ઉતાર લીધી દાદા હવે વ્યા જાઓ ક્યાં જાવ છો પણ આમ નીકળો મારા ઉપડો ધક્કા હું મારશો વિદાવ. અલે આમ જોઈ લે. અલે આમ. અલે આમ ઓલે વાહ વ્યા જાઓ હું વ્યો જાને એક રે ડોસીના બે દીકરા બાબુ કાઢો मूवी क्रिश का गाना सुनेगा पकड़ो ये लाओ ભાઈ મોઢું સીધું રાખ ની પછી તું છે ऐसे हमारा बाप नो તે અમે વળી ક્યાં કીધું મારા બાપનું છે એમ आ तो केवाय नहीं આપણે તો પ્રેમથી બોલ્યા કે એક થાળીમાં જ આગળ ગાંઠિયા જેવો બનાવી દે गाठिया केरू ना हाले सिक्किया માં પાયા પા દાદા હવે જાઓ ये जाओ સપટી બગાડમાં એ અને એવી આંગળી હું સીન છો ના આવ યાર બસ રમેશ દાવ એ મારા બાપ યાદ આવ બાપ દાદા હવે બગલમાં અડી ગયો પાછું ઓય બેઠા બેહો ને ક્યાં આયો એમ નહીં દાદા હવે વ્યા જાવ જાઓ એમ નહીં તો રસોડામાં કોઈ પ્રેમથી વાત કરે એવું નથી તો પ્રેમથી નથી બોલતા અહીં એટલે કઈ આવી રીતે હોય તો કેવી રીતે હોય બહારથી કોઈક મહેમાન આવ્યું હોય ને હા 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 તો રસવાડામાં પ્રેમથી એને અંદર લઈ જવાય તો પ્રેમથી તો તમને અંદર લઈ ગયો નતો વ્યવસ્થિત માન સન્માન દેવાય હા અને કઈ રીતે પરિચય કરાવો તે તમને પરિચય કરવા પ્રેમથી લઈ અમારે નો હાલે દાદા તોય જાઉં તમારે તોય જવું છે. હા તો જાવ ને મારા બાપ નું શું જાય રાજના મોભી કોણ છે રાજનો મોભી હું હે? રાજનો મોભી હું બે ડગલા કડાલો હાલો બાપુ દાદા ને વારંવાર ના પડતા તો કરો કકડાટ કરે પાછા આવ્યા તમે તમારી રીતે સમજાવી દો જાઓ સમજાવી દો બાપુ સમજાવી દો હા હે દાદા હે દાદા તમે અહીં બાપુ સામું જોવો ને
સમજાઈ દો તમે દાદાને. હા એમ. અરે મહારાજ કદાચ વેર તમારે અને રાજા અજમલ સાથે છે, મારી યારે કોઈ વેર નથી મહારાજ. બરોબર છે. તો વેર ભાવથી શું કામ જીવો છો? એકવાર વેરી માટે વેવાય બની જાઓ. આ જિંદગી બહુ જીવવાની કેવી મજા આવે. આ બુદાવ મારા દરબારમાં કદાચ ફેર જેની વાત લઈને હોય, અરે ઉપર આકાશ છે, નીચે ધરતી છે, આજ બઢિયાર નામ છે, માટે જે માર્ગ આવ્યો છે જ માર્ગ રવાના થાવ ભલાઈ રહેશે બુદેવ. અરે નહીં મહારાજ, જવાની કોઈ લાલસી આવ્યો નથી રાજવી. આપ તો એક રજપૂતના સંતાન છો, વિચાર તો કરી જુઓ. દીકરી લેવાથી કા દીકરી દેવાથી તો વેરભાવ ઓછા થાય છે. અને હું તો તમારી એક બગડેલી બાજી સુધારવા આવ્યો છું. જાતનો બ્રાહ્મણ છું, જે કામ હાથમાં લઉં છું કામ સંપૂર્ણ કરી લઉં છું. કદાચ જો શ્રીફળનો સ્વીકાર ન કરો નહીં તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરે, હત્યાનો પાપ નહીં. આપણી નગરીમાં રહે માટે શ્રીફળ સ્વીકારવો ન સ્વીકારવો તમારી ઈચ્છાની વાત છે. હા રે બુદેવ, બરોબર છે. હા રે તમે આજ બ્રાહ્મણનું સંતાન છે એટલા માટે બઢિયા લાચાર છે. લાચારમાં છે. ઘડીક વાર વિરાજમાન થાવ. હા હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવું અને આજે લીલુડા નારિયેળ હું ઝીલાવું છું પ્રધાનજી. હા બાબુજી. રાજમાંથી હા મારા પુત્ર પ્રતાપને આ દરબારમાં હાજર કરો. દાંત કાઢવાનો ને દાંત કાઢો. સાંભળવાના આવે ને સાંભળજો ભાઈ. હા એક ને એક શબ્દ બોલજો ને મજા નહીં આવે. ઓલો પછી હું એક ને એક બધું સોટે આપણું ભાઈ. દાદા બેહી જાઓ માં. એમાં બેહી જાઓ. ક્યાં? આ મારી માથે. એમાં ભારતા નથી સિંહાસન. આને શું કહેવાય? સિંહાસન. છે કેટલા વારો? એ તમારે ઘડીક બેહું ને તમારે ક્યાં બિલ માંગુ? આવા હોય તો આવો અમારા રજવાડામાં. કાવરી એક કેવા? જોવો ને એક ભૂલો. તમારે છેલ્લું જ જોવું હોય. આને કઈક સોનાના હોય, રૂપાના હોય, ચાંદીના હોય, જર્મરના હોય, હા, એવા બધા રાખ્યા. એવા બધા છે. તો અમારે ત્યાં પ્લાસ્ટિક નું હોય બેવું છે. હે? અમારે ત્યાં પ્લાસ્ટિક નું હોય બેવું છે. આ ધૂ કચરા કેદી કરો? તું કચરા દિવાળી. દિવાળીએ હા આવી રીતે સાફ કરો. તો હે? તો કેવી રીતે થાય? ત્યાં પેલા સાફ કરીએ. અને મારે બેટું તમારે હારું હોય ને. હે? તમારે હારું ને. કે હારું જ હોય ને. કેમ? રજવાડું હાલે. તમે તો અહીં ગુલ્ફીન કારખાનું વાગતા આવીશું ને. અમે રજવાડું જ હાકી. તો પછી સાફ કરીએ ને. સાફ નહીં ભાઈ થાય સાફ કરી. એમાં શું હોય? મહેમાન એમ થાય સાફ કર્યું. આ બે લાર જ મારવાના હોય. આમ કરો એટલે પાટલો સાફ. ક્યાંય ગયા હતા ક્યાંય નહીં. હાલો ભાઈ આજે બધાને બોલાવે બધા આવો જોડે આયા. આજે બધાને બોલાવે બધા આવો જોડે આયા. આજે રાજે દેવાય ગયા પેલા બધાને બોલાવે બધા આવો જોડે. આજે બધાને બોલાવે બધા આવો જોડે.
આજ રાજની અંદર બોલાવવાના કારણ મારે કાંઈ કામ નથી પડ્યા, મારે હું ડોરા કાઢો છો. મેં કીધું હોર પ્રધાનજી આજ રાજની અંદર બોલાવવાના કારણ તમારા પપ્પા બોલાવા જાઓ, તમારા પપ્પાને કામ પડ્યું, મારે કાંઈ કામ નથી. જાઓ જઈને પગે લાગજો. હોર પિતાશ્રીના શરણમાં આજે પુત્ર પ્રતાપના નમન છે. નમન કરો, કહો પિતાશ્રી હું કામ પડ્યું એમ તો કયો, એમ કયો, એટલે બોલ છે ને નહીં બોલે. ના એમ બોલાય. કહો પિતાશ્રી હું ભાઈને બોલાવ્યા, તમે કયો હું કહી દઉં, હું કહી દઉં બધું. માન શેઠો આવ્યો, મેં કીધું નહીં શેઠે આવે. આમ તો તમે કયો ને તો આમ વજન વાળું લાગે એમ. આ પછી આવો બધા બાપુ તમને કીશે હમણાં બાપુ. અમારી માનામ ન બોલો. હાલો દાદા સેલ્ફી ફોટો પાડી બે. એમ છે વર ગયો પા હું દાદા આગળ સેલ્ફી ફોટો પાડવા ક્યાં. હા રે બેટા પ્રતાપ, કદાચ દરબારમાં બોલાવવાની વાત કરતા હોય તો આજ કોઈ બુદ્ધા આવ્યા છે કે રાજા અજમલ. આજ તેમની દીકરી આજ સગુણાનું શિપણ લઈ અને આજ શિપણ આજ તમારા જીરવાનું હોય બેટા પ્રતાપ. હાલો હોર પિતાશ્રી આજે એ શ્રીફળ તો આજે કદા પણ ના જીલાય. બેટા એનું કારણ હોર પિતાશ્રી આજે કોણ કે આજે પોકરણગઢના રાજા અજમલ આજે એમની સાથે 20 વર્ષથી વેર, એટલું જ નહીં પણ આજ 22 વર્ષના આબોલા છે. હા રે બેટા પ્રતાપ, હા રે બેટા પ્રતાપ, વેર છે ને બાજીને ભૂલી જાઓ. અરે લેસુ પેલા દીકરીના વચ્ચે વેર હુકમનું પાલન કરો અને આજે નીરુના નાદેલ ઝીલો બેટા પ્રતાપ. હોર પિતાશ્રી આજે જેવી તમારી આજ્ઞા. એમ બોલા કોઈ પપ્પા હું લાવો બંગલો. હું કોઈ દી આટલા વર્ષથી નથી બોલ્યો. વેવો થોડાક ટુકડા એમ બોલવાનું નહીં. નહીં શીખવાનું આમને તેમને. આ મામૂલી શીપર છે, આ 35 વાળું છે, પોકરણ કરતી ધક્કો ખાતો છે અને બાવરિયા હોહરા થઈને આવ્યા છે, 180 આવ્યા છે. ના પાડી દો તમે, એમ થોડું હાલતું છે કાંઈ. હાલો અહીંયા રજવાડામાં બધાને આવી રીતે બોલાવતા હશો ને? આ તો એવી રીતે જ બોલાવા છે. પણ પ્રેમથી થોડુંક બોલાવાય. આ તો બોલી તોય મારે, ન બોલી તોય મારે. એ પ્રશ્ન તમારો છે. આ તો એ તો અમારો જ હોય ને. અમે થોડા ઘરેથી લઈને આવ્યા. તો કોણ છે એ હું નથી કહેવાનો. એ જે કહું બધું અંદર પૂછ્યા જાવ. એ કેનામાં આવે? એ મારામાં ન આવે. તો તમારામાં આવે હું? બસ એટલું જ. આ તો બોલું તો મારે, ન બોલું તો મારે. આંખ વગેરે મારી લે જેમ ભાવે આમ. પછી કોક કેમ કરવાનું, હું કેમ કરવાનું હોય. નહીં કયો? હું તો કહેવાનું નથી આજે ન કહું, મારી માના આમ ન કહું જાવ. ઘણી કમ મહારાજ ને ઘણી કમ. આ તો કહી દો ને તમ એમ તમને એમ કે અરે મહારાજ તે લે હા તે માયા હમણાં મને ખાઈ જાય. કુંવર સાહેબ આવ્યા છે, તમારા પ્રધાનને કહું છું. એને ખબર છે આવ્યા ઈ તો. આનું નામ શું છે, કયું કામ કરતા નથી, તો મારે કરવાનું શું? અરે ભદેવ, હવે આજકાલના છોકરા પણ ચકલા બાજ મીંડા છે બનવા. અરે મારા પ્રધાને તો એમ હોય છે કે મેદાન ખાલી છે તો હું ચોકા છક્કા મારું એમ. પ્રધાનજી હવે ચોકા છક્કાનો જવાબ દેવા માટે તૈયાર થઈ જાઓ. પણ હું તો બાપુ, હું તો ચકલું જ જાઉં. એ ક્યાં શોકો માર્યો? હું તો સિંગલ લઈને પાછો આવું. ચોકા તો તમારું, ચક્કા ચોકા તો તમે 4 વાગ્યાના મારો. બાય. હલો મેં કીધું નહીં જાય તો હા શું કા તમને કેવા આવ્યા?
હું થોડા સોકા સકા મારી શકું. મારી ઉંમર છે જો તો કરાવ. તો પેલા જ માની જતા હોય હું તો ચકલું. આ તો મેં કીધું તમે નહીં જાઓ હું તો મચકરી કરું એમ. હારું મારું માની ગયા. તમે જેમ કેમ કરે બોલો. હા બહુ રાજકુમાર છે હા પ્રતાપરાય પોઈત્યા. પ્રતાપ બાપુ કઈ બોલતે વાંધો નહીં, મારે એને જોવા પડે. ખાલી એની ફિલિંગ જોવો. ખાલી ઉભા ખાલી તમે રિએક્શન જોઈ લે. તો રાજકુમાર છે ગમે એમ ઉભે. હા તો એમ એટલે હું કહું છું જોવો એમ મારા બાપુ હે. આથી જોવા જાય તો જ અહીં પધાર્યા હોય. આ તો હારું પધાર્યા હોય તો જોઈ લ્યો. આથી દીકરી દેવી. તમારા દીકરો દેવો હે કઈ દીપડો નથી દેવો. આથી કઈ થોડો કઈ એક દિવસ સવાલ છે. તો હું ક્યાં ના આખી પાડું. જિંદગીનો સવાલ છે. તો હશે. તો ચાલો. આવો મૂકજો. માપે ભામણ શોખ ભંગારી કા કેમ? કોકના છોકરાને આમ કરવાનું હે આમ. ખો વિચાર કરવા પડે ને. તમે હો વિચાર જ કીધા હે. કાને સાંભળે છે? બે કાન ચાલુ. આ બાજુ આ બાજુ એમાં માફિયામાં આંગળી બગડી જાય. કઈ વાંધો છે? હમ. શું વાંધો છે? હે શું વાંધો છે? એમાં ઈ કાનમાં રસી આવે. તો દવાખાને લઈ જાવ હોય. લઈ જાય પણ ડેમમાં ના એ બહુ. બાપુને વાત કરો જાવ. શેની બાપુને વાત કરો પણ શેની કે ગોર બાપાનું કેવું એમ થાય છે કેવું એવું થયું. કે તમારે રાજકુમાર હા ઓકે ક્યાં ક્યાં હોય કા ક્યાં ક્યારે ઓકી રહ્યા. એટલે એમ હોય કાર ને તમે જે સમજો છો એવું કઈ નથી. તો તમે ખાલી બાપુને કહી દો કે રાજકુમાર ઓકે. ના હું એમને કહું હરકો કયો મને મારે પછી પણ નો મારે હું બેઠો છું ને. એટલે એમાં ઓકે નો મતલબ તમે ખાલી એમ કહો કે રાજકુમાર ઓકે. ઠીક હે. બાપુ બાપુ પાછો આવ્યો લાલ મોતીડા હો. ડોક્યુ લાલ હા. કે ગોળ બપરિયા ગોદાય તમારા દીકરા ગોળ બપન ગમી ગયા. પ્રધાનજી હા બાપુ બાપુ એમ દાદા એમ કીધું. હા ને ભૂદેવને કહો હું કે પ્રતાપ સંગના લીલુડા નારિયેળ ઝીલાવતા જાય. હા. ભૂદેવને કેસર વાળું દૂધ હે? અને 32 જાતના ભોજન જમાડો. સારી દક્ષિણા આપો અને ગાડામાં બેસાડી અને એને પાદર સુધી વળાવો. કેસર વાળું દૂધ ક્યાં કાઢું મેં નથી પીધું. કેસર વાળું ગાડામાં બિહારો અને ઓલું કયું ટીમ સુધી વરાવો. ગાડામાં કેમ કેમ કે ટીમ દાદા બાપુ દીકરા તમને ગમી ગયા હોય તો બાપુને સાથે સાથે લોટા શીમણ આપી દો. બાપુએ કીધું હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરી નાખો. ડાબા પગનું મોજું કાઢો ને મને હું કાઢો. એ હું છે એ કઈ ઊંઘવાની ચીજ છે? એ જોયેલું ક્યાં વરી? અકોલવાડી કોને ન્યા? ને અમારા ભાઈ જાનમાં તાર ભાઈની જાનમાં આલે, આ જાનમાં નો આલે. તેને હાલે નાયકા નો હાલે. આ રજવાડું છે, રજવાડું હતું. ના ના ત્યાં તો અમે આઈસર લઈને જાનમાં ગયા હતા બધા. હું ભીમોન હાર્દિક પેટ ને બધા. એ જીયાવા લીલુડા નાડિયેરા ભરતા પરાયના. એ જીયાવા લીલુડા નાડિયેરા ભરતા પરાયના.
પછી વયા જજો. ના ના બેહો ઘડીક બસ. દાદા પ્રધાનજી હું થયું જન બાપુને વાત કરી દો શની કે નારિયેળ ચડાવી દીધા છે હા તે કામકાજ હોય તો કઈ ને કે ગોરદા જવાની રજા માંગે એમ તમારે જવાનું નથી. હવે આજની રાત તમારે રોકાવાનું થાય. જમી કાઢવી નાસ્તો પાણી કરીને પછી સવારમાં નીકળવાનું છે. પાછા વેલા મોકલી દેજો હા સવારમાં જો હવે રોકાણા ભેગા રોકાણા 3 કામ કરવાના છે. બોલો સારામાં સારા વિઘન વગરના ટકાટક મુહૂર્ત દેવી દેવતા ગંગોત્રી અને સાથે ગણપતિ 3 કામ કરવા છૂટા. દક્ષિણા કોણ દે દક્ષિણા દે બાપુ કોથળ મોટું બાંધી આથી એવું ન જતું તો રોકડું જોઈએ આપણને રોકડો મળી જાય. એ જવાબદારી જવાબદારી મારી કઈ વાંધો નહીં બરોબર. એ પાપ અમને લાગે. દાદા તમને મારું ખોટું નથી લાગ્યું ને? જરાય નહીં. મેં કીધું હું શેઠે પલ્લેથી આવ્યા હો ને તો ઘડીક મજાક કરાવો. થાકોડો ઉતરી ગયો ઉતરી ગયો ને? ખોટું નથી લાગ્યું ને? નહીં ના તમારો દીકરો જાણીને માફ કરજો. જય બ્રાહ્મણ બાપા. લાવો નારિયેળ. પેલા યુગ મારે વરદે પાના રે પે આરવે જો દાદા જો પેલે પાને લગનિયા ન હોય એવી રામ
કહી દો શેની કે બધું કામ પતી ગયું છે હવે કઈ બતાવવાનું હોય તો કયો તમે મને બતાવી દો આપણે પહેલાથી પતેલા છો પતેલા નું પતાવે પણ વાત કરો જાઓ તમે અમારે ઉભા રહી જાઓ બાપુ અહીંથી નીકળે તો તમને લગાડી દે ઘડી કમા બાપુ ને ઘડી કમા બોલો પ્રધાનજી કે ગોર બાપુ ને કહ્યું છે બધું કામ પતી ગયું હવે કઈ પતાવવાનું પીડ્યો પ્રધાનજી હો ઉદયને કહી દ્યો હથિયાર કોઈ મોટું હોય મોટું હોય જાન જાડેડી આવશે જાડેડી માટે ઉતારાની ઉતારાની પૂરી વ્યવસ્થા રાખે કાંઈ વાંધો નહીં કહી દો બાપુ એમાં શું હોય અને આટલા વર્ષથી નોકરી કરતા કુટુંબની નો ખબર હોય એ નાની મોટી વાતોમાં કહી દેવાનું અને એમ જ્યાં છોકરાને કાંઈ નહીં ખબર પડતી હોય જાઓ જાઓ એટલું કઈ આવીશ એ લે કુટુંબનું કીધું તે માન લીધો કાંઈ વાંધો નહીં બાપુ કાંઈ વાંધો નહીં બાકી આમ જા બાપુ બાય બાય દાદા બાપુએ કીધું છે કે પિંગલ નગરી બહુ મોટી છે જાને મરી આવશે જાડી ઉતારણ પૂરી તૈયારી રાખજો ને મારો ઉતારણ નાખો કેમ જાન જાડી એટલે જાન જાડી એટલે રાજા માણસો હા તો એમ કહેવાય કે વ્યવહાર મોટો છે આ બે એક જ થયું અને તમારો ઉતારો કેમ નખો મારો નખો ના અમારે કોઈ સેટિંગ નો આવે જાન લઈને આવો ને કે બાંધવા આવવાના બાજવાની વાત નથી તઈ અમારે ઘરના ને સેટિંગ નહીં આવે કાઈ વાંધો નહીં જાન લઈને ભલે આવો હા જાનમાં હાકણા રહેજો ને ઉતારે રહેજો કાંઈ વાંધો નહીં હા. તમે કયો આમ દાદા બસ આજ રખે યુમંગે ગોર દેવ ચાલિયા જાવ મારે ભગવાન ગઢની મોજા મારે રખે યુમંગે ગોર દેવ ચાલિયા એ જાવા મારા ભગવાન ગઢની મોજા અરે મહારાજ તમારું સફળ કામ પૂર્ણ કરીને આવ્યો છું રાજવી અરે ગુરુદેવ ક્યાં રાજેન્દ્ર કોના કુંવરને બેની સગુણોના રૂડા સફળ જ લેવા આવ્યા છે સાંભળો મહારાજ આજે દેશ નીકળ્યા પરદેશ નીકળ્યા પણ જે રાજ સારા હતા ને તેમના રાજવી શરણ હતા પણ જેમના રાજવી સારા હતા ને આ જેમના રાજ શરણ હતા પણ જતા જતા પિંગલગઢ નગરી છે પિંગલગઢના રાજા પણ યાર આ જેમના કુંવર પ્રતાપ બેનબા સગણો સપણ ત્યાં હું સ્વીકાર કરીને આવ્યો છું ભલે ગુરુદેવ આગળ પણ વાત કરો અરે મહારાજ સાથે સાથે બેનબા સગુણાના મુહૂર્ત પણ લાવ્યો છું પૂનમ કહેતા પ્રતાપરાય સોમવાર કહેતા બેન સગુણા બંનેની રાશિ મળતા મુહૂર્ત બહુ સારા આવે માટે ઘડિયા લગ્ન લખવાના સાથે મળે બેનબા સગુણાના માંડવડા રોપી દે ભલે ગુરુદેવ ઓ કોઈ લાલ લાલ વાસના આજ માંડવડા રોવા મારી
ઉતારણી તૈયારી કરો સંત આવતી જણાય છે ભલે બધું